જય હિન્દ જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરશું કે તમે ઘરે બેઠા 2 મિનિટની અંદર જ 7/12ના ઉતારાઓ કેવી રીતે કાઢી શકો. ઘણા બધા લોકોને જમીન જે છે એ ખાતામાં હોય છે અથવા તો જમીન અલગ પણ થઈ ગઈ હોય છે, પરંતુ ઘણીવાર 7/12ના ઉતારાની અંદર ઘણી બધી સમસ્યાઓ છે આવતી હોય છે. 7/12ના ઉતારાની ઓરિજિનલ કોપીઓ નથી મળતી. એવામાં સરકારે એક જાહેરાત કરી છે કે હવે તમે ઘરે બેઠા જ 7/12ના ઉતારા 2 જ મિનિટની અંદર તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. આપણે વાત કરીએ એ પહેલાં, જો ચેનલની અંદર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને આપણી બીજી ચેનલ ગવર્મેન્ટ સાથી ન્યૂઝ કે જેની અંદર આપણે રોજ બરોજના 10 મોટા સરકારી સમાચાર મૂકીએ છીએ, તો એને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મિત્રો, વાત કરીએ તો શું તમે 7/12ના ઉતારા, વારસાઈ નોંધ કે જમીન માપણી જેવા કામ માટે સરકારી કચેરીઓની લાંબી લાઈન અને વચેટિયાની ધક્કા ખાઈને કંટાળી ગયા છો? તો એમાંથી હવે તમને મુક્તિ મળશે, કારણ કે તમે 7/12ના ઉતારાઓ ઘરે બેઠા જ ડાઉનલોડ કરી શકશો. હમણાં આપણે જોશું કે 7/12નો ઉતારો ઘરે બેઠા તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો. હવે તમારી આ બધી જ ચિંતાઓનો અંત આવી ગયો છે, કારણ કે ગુજરાત સરકારે IORA પોર્ટલ લોન્ચ કર્યું છે. IORA પોર્ટલ દ્વારા હવે તમારે સરકારી કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને તમારા મોબાઈલ ફોનની અંદર જ એપ્લિકેશનની મદદથી તમે બધા જ સરકારી કામ ખેતીને લગતા કરી શકો છો. આ એપ્લિકેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વહીવટને ફેસલેસ, પેપરલેસ અને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવાનો છે. મિત્રો, વાત કરીએ તો સરકારની પાસે બધી જ રેકોર્ડ છે, કારણ કે હમણાં ખેડૂતોની જે મગફળીની નોંધણી થઈ હતી એનો પણ હવે ડિજિટલ સર્વે કરશે અને સર્વે નંબરના આધારે સરકાર ખાતરી કરશે કે શું આ ખેડૂતે ખરેખર મગફળી વાવી છે કે નહીં. આવી રીતે સરકારની પાસે હવે બધો જ ડેટા છે. કોની પાસે કેટલી જમીન છે, સેઢાના જે પ્રોબ્લેમ આવતા હતા એ પણ હવે સોલ્વ થઈ ગયા છે, કારણ કે એક્ઝેક્ટ માપ સર્વેની અંદર આવી જાય છે કે તમારું ખેતર કેટલું છે. મિત્રો, વાત કરીએ તો આ પોર્ટલ ઉપર 7/12 જ નહીં, પરંતુ વારસાઈ નોંધ, બિનખેતીની પરવાનગી, જમીનની માપણી જેવી 40થી પણ વધુ મહેસૂલી સેવાનો લાભ તમે ઘરે બેઠા જ લઈ શકો છો. આનાથી તમારો સમય અને પૈસા બંને બચે છે. મિત્રો, વાત કરીએ તો તમે 5 સરળ સ્ટેપની અંદર 7/12નો ઉતારો ઓનલાઈન કેવી રીતે મેળવવો એ આપણે હમણાં લાઈવ જોઈએ. અને આ ડિજિટલ સાઇન કરેલો ઉતારો બધી જ સરકારી કચેરીની અંદર માન્ય ગણાશે. સ્ટેપ 1ની અંદર શું કરવાનું કે તમારે તમારા મોબાઈલની અંદર ROI gujarat.gov.in જે વેબસાઇટ છે ઓપન કરવાની રહેશે. આની અંદર તમે જેવું લોગિન કરશો એવું હોમ પેજની અંદર તમને ઘણા બધા વિકલ્પ દેખાશે. એમાંથી તમારે 7/12નો જે વિકલ્પ છે એ પસંદ કરવાનો રહેશે. 7/12નો વિકલ્પ પસંદ કરી તમારો જિલ્લો, તાલુકો, ગામ અને તમારા જમીનનો સર્વે નંબર આશરે તમને ખબર હોય તો એ તમારે નાખવાનો છે કાળજીપૂર્વક. ત્યારબાદ 25 રૂપિયા જેવી નજીવી ફી તમારે આની અંદર ભરવાની છે, જે તમે UPI, ડેબિટ કાર્ડ અને નેટ બેન્કિંગનો પણ ઉપયોગ કરી અને કરી શકો છો. અને પેમેન્ટ જેવું થશે એવું 7/12નો ડિજિટલી સાઇન કરેલો ઉતારો તમારી સ્ક્રીન ઉપર આવી જશે અને ડાઉનલોડ કરી અને તમે એને પ્રિન્ટ કાઢી શકો છો. આની અંદર ડિજિટલ સિગ્નેચર પણ હોય છે મહેસૂલ વિભાગની, એટલે આ જે ઉતારો છે એ કોઈ પણ જગ્યાએ માન્ય ગણાય છે. અને આ ઉતારો જો જૂના ઉતારાઓ ખોવાઈ ગયા હોય તો આવી રીતે તમે તમારો ઉતારો કાઢી શકો છો. 7/12નો ઉતારો મેળવવો ઘણો જ સરળ છે, પરંતુ IORA પોર્ટલ ઉપર બીજી અરજી કરતી વખતે લાખો લોકો 3 સામાન્ય ભૂલ કરે છે, જેના કારણે તેમની અરજી ઘણીવાર નામંજૂર પણ થાય છે. તો આ ભૂલ કઈ છે? પહેલી ભૂલ તો એ છે કે સહી અને અંગૂઠામાં ભૂલ. જો જમીન સંયુક્ત નામે હોય તો અરજી પત્રકની અંદર તમામ માલિકોની સહી કરવી ફરજિયાત છે. જો કોઈ સહીના બદલે અંગૂઠો કરતું હોય તો યાદ રાખવું કે પુરુષો માટે ડાબા હાથનો અને મહિલા માટે જમણા હાથનો અંગૂઠાનો નિયમ છે. બીજું જે છે એ જમીનની હદ લખવામાં ભૂલ. અરજીની અંદર તમારી જમીનની ચારેય દિશાની વિગત આપતી વખતે પડોશીનું નામ નહીં, પરંતુ તેમની જમીનનો સર્વે નંબર લખવાનો હોય છે. અને ત્રીજી ભૂલ છે જૂનું ID પ્રૂફ. અરજી વખતે ઘણીવાર તમે જૂનું ID પ્રૂફ નાખતા હોય છો, જો એક્સપાયર થયેલું હોય છે, તો તમારે તમારું નવું અપડેટેડ ID પ્રૂફ નાખવું જોઈએ.
બાકી તમારી અરજી જે છે એ નામંજૂર થવાના ચાન્સીસ હોય છે. હવે જો તમે સર્વે નંબર ભૂલી ગયા છો તો તમારે શું કરવાનું? હવે સર્વે નંબર તમે ભૂલી ગયા છો તો સર્વે નંબર શોધવા માટે તમારે ગુજરાત સરકારનું બીજું NEROR પોર્ટલ છે, એના ઉપર જોઈએ એટલે તમે તમારું નામ નાખીને તમારો સર્વે નંબર શોધી શકો છો. હવે NEROR પોર્ટલ પરથી પણ તમે 7/12નો ઉતારો ડાઉનલોડ કરી શકો છો. તો એના માટે સૌથી પહેલાં તો NEROR.gujarat.gov.in ઉપર જવાનું છે. ત્યાં વ્યૂ લેન્ડ રેકોર્ડ રૂરલ લખેલું છે, એક અર્બન છે અને એક રૂરલ છે. એમાંથી રૂરલ ઉપર ક્લિક કરવાનું છે. આમાં 7/12 જે VF આપેલું છે એ ક્લિક કરી અને સર્વે નંબરની ડિટેલ અથવા તો 8A ખાતું જે છે એની ડિટેલ નાખવાની છે. ત્યારબાદ તમારો જિલ્લો, તાલુકો, ગામ, સર્વે નંબર, બ્લોક નંબર અને માલિકનું નામ આટલું નાખવાનું છે. ત્યારબાદ ગેટ રેકોર્ડ ડિટેલ નાખશો એટલે સ્ક્રીન ઉપર બધી જ વિગત આવી જશે અને ત્યારબાદ તમે ડિજિટલી સાઇન વર્ઝન માટે પેમેન્ટ કરી અને ડિજિટલી સાઇન 7/12નો ઉતારો કાઢી શકો છો. હવે NEROR પોર્ટલ છે એના ઉપર 1951-52થી રજીસ્ટર થયેલી જે જમીન છે એ બધી જની વિગત આપેલી છે. એટલે NEROR થી 1952થી લઈ અત્યાર સુધી તમારા જમીનની અંદર કોણ કોણ હતું, પહેલાં કેટલી જમીન હતી, હવે કેટલી જમીન છે, બધી જ વિગત તમે NEROR પરથી કાઢી શકો છો. હવે 7/12નો ઉતારો જે છે એ કેવી રીતે તપાસવો? તો જમીન રેકોર્ડ એ વિવાદ ઘટાડે અને જમીનમાં વેચાણમાં ફ્રોડ રોકે. ઘરે બેઠા તમે આને એક્સેસ કરી શકો છો. તમારે કોઈ પણ કચેરીએ જવાની જરૂર નથી. આ એપ્લિકેશનની મદદથી તમે લોન, સબસિડી જેમ કે PM કિસાન, જમીનની હેતુફેર એટલે કે એને પરમિશન હોય એ, ઋતુમાં પાકની વિગતો અપડેટ થાય છે, ત્યારબાદ કચેરીની અરજી પણ તમે બધું જ ઘરે બેઠા કરી શકો છો. તો આ હતું ઘરે બેઠા 7/12ના ઉતારાઓ તમે કેવી રીતે કાઢી શકો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.